વિચાર વિહાર. તમારા ચહેરાની ભાષા. કૃષ્ણકાંત ઉન્નડકટ. ટેકનોલોજીના વિકાસની સાથે માણસ પણ ડિજિટલ થઈ રહ્યો છે. આપણી સંવેદનાઓ પણ હવે સ્ક્રીન પર ઉગે છે અને આથમે છે. હૃદયની ખુશી પણ 5x5 સ્ક્રીન પર ઠાલવવામાં આવે છે અને વેદના પણ પડદા પર પ્રગટ કરવામાં આવે છે. સાંત્વના, સધિયારો, સહાનુભૂતિ અને દિલાસો ઇમોજીથી વ્યક્ત થઈ રહ્યા છે. હગનું ઇમોજી મૂકી દેતી વખતે જરાય સ્પર્શ અનુભવાતો નથી. ડાન્સનું રમકડું વહેતું કરીએ ત્યારે રૂંવાડામાંય નૃત્યનો રોમાંચ પણ અનુભવાતો નથી. બીજાની જિંદગી સાથેની નિસ્બત ઘટતી જાય છે. આપણે આપણાથી જ દૂર થઈ રહ્યા હોઈએ ત્યારે બીજાની નજીક તો ક્યાંથી જઈ શકવાના? જિંદગીની વાતો હવે સ્ટેટસમાં લખીને સંતોષ માની લેવાય છે. જિંદગીની ફિલોસોફી રીલ બનીને રહી જાય છે. રિયલમાં કેટલો ફેર પડે છે એ સમજાતું નથી. બીજા પાસેથી અપેક્ષાઓ વધતી જાય છે. કોઈ મને પ્રેમ કરે, મારું ધ્યાન રાખે, મારી કેર કરે, મને પેમ્પર કરે, મને મેસેજ કરે, મારી પોસ્ટમાં કોમેન્ટ કરે, મને ફોલો કરે, મારા વખાણ કરે, મને પ્રોત્સાહિત કરે અને મારી વ્યક્તિ મારી જ બનીને રહે. જોકે એમાં કશું ખોટું નથી. પોતાની જાતને સવાલ એટલો જ પૂછવાનો છે કે હું જે ઈચ્છું છું એવું હું કોઈના માટે કરું છું ખરો? વન વે હોય ત્યારે બધા એક તરફ જ જતા હોય છે. કોઈ સામું મળતું નથી. સંબંધ પણ વન વે ન ચાલે. બંને પક્ષે સ્નેહ સરખો હોવો જોઈએ. માણસ સમયની સાથે એકલો પડતો જાય છે. બધા હોય તો પણ એક ખાલીપો વર્તાયા રાખે છે. બાજુમાં બેઠા હોય તો પણ અજાણ્યા સાથે બેઠા હોય એવું લાગે છે. આપણે આપણાથી જ અજાણ્યા થવા લાગીએ છીએ. તાજેતરની એક સત્ય ઘટના છે. એક ભાઈ ફ્લાઇટમાં સફર કરતા હતા. જેવા પોતાની સીટ પર બેઠા કે તરત જ એ લેપટોપ ખોલીને સેવ કરેલી ફિલ્મ જોવા લાગ્યા. ફ્લાઇટ ટેક ઓફ થઈ અને 1 કલાક થઈ ગયો. એ ભાઈનું ધ્યાન ક્યાંય હતું જ નહીં. 1 કલાક પછી બાજુમાં બેઠેલી વ્યક્તિએ તેને હલાવીને હલો કહ્યું. 2 ક્ષણ તેની સામે જોઈને કહ્યું, અરે તું? બાજુમાં તેનો એક સમયનો જીગરજાન મિત્ર બેઠો હતો. એ મિત્રએ કહ્યું, હું તને ક્યારનો જોઉં છું. યાર, આટલો બધો પોતાનામાં ખોવાઈ ન જા કે આજુબાજુમાં કોણ છે એનો અંદાજ પણ ન રહે. આપણે સાથે ભણતા હતા ત્યારે સૂર્યાસ્ત જોવા નદીએ જતા હતા. હમણાં ફ્લાઇટમાંથી ડૂબતો સૂરજ દેખાતો હતો અને તારું ધ્યાન તો લેપટોપમાં જ હતું. તે મારી સામે ન જોયું એનો તો કંઈ વાંધો નથી, પણ તે તો તારી સામે પણ નથી જોયું. આવું એટલા માટે કહું છું કે તને એક સમયે પ્રકૃતિ માણવાનો શોખ હતો. એક વખત તને પુસ્તક વાંચવાની વાત કરી ત્યારે તે કહ્યું હતું કે મને તો લોકોના ચહેરા વાંચવાની મજા આવે છે. એક સમયે કોઈકના ચહેરા વાંચવાવાળો તું ક્યારેય તારો ચહેરો વાંચે છે ખરો? આપણામાંથી કેટલા લોકો પોતાનો ચહેરો વાંચે છે? આપણે તૈયાર થવા માટે અરીસાની મદદ લઈએ છીએ. ક્યારેક એ જ અરીસાની મદદ આપણો પોતાનો ચહેરો વાંચવા માટે કરવા જેવી છે. પોતાની સામે આંખ માંડીને વિચારજો કે જિંદગી એવી જ જઈ રહી છે કે જેવી તમે વિચારી હતી. બીજું કશું નહીં તો માત્ર એટલું વિચારજો કે મને મારી જિંદગી જીવવાની મજા તો આવે છે ને. હવે તો આપણને આપણા માટે પ્રશ્નો પણ નથી થતા. પ્રશ્નો જ ન થાય તો જવાબો ક્યાંથી મળવાના છે? જિંદગીનો એક સિદ્ધાંત એ છે કે જિંદગીને વહેવા દેવી. અલબત્ત એનો મતલબ એવો સહેજે નથી કે જે થાય એ થવા દેવું. જિંદગીને તપાસતા રહેવી પડે છે કે સાચા માર્ગ પર તો છે ને. જિંદગીની ગાડી આડે પાટે તો નથી ચડી ગઈ ને. તમારી જિંદગી કેટલી વાસ્તવિક રહી છે. એક છોકરો અને એક છોકરી પહેલીવાર મળતા હતા. બંને સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા. છોકરીને જોઈને છોકરાએ કહ્યું, તું તો સોશિયલ મીડિયામાં દેખાય છે એવી જ છે. છોકરીને સમજાયું નહીં. તેણે પૂછ્યું, કેમ આવું કહે છે? છોકરાએ કહ્યું, મને એમ હતું કે તું ફિલ્ટર મારીને ફોટા હોય તેના કરતાં વધુ સારા કરીને અપલોડ કરતી હઈશ.
છોકરીએ કહ્યું, ફોટાની વાત તો એની જગ્યાએ છે. હું તો મારી જિંદગી પણ કોઈપણ જાતના ફિલ્ટર વગર જીવવામાં માનું છું. જે છે એ છે. માણસ તરીકે સારી થઈ શકું તો ઘણું છે. મારું ફિલ્ટર મારા વિચારો છે. એ ફિલ્ટર હું મારતી રહું છું. અંદરથી સારા થવાનું ફિલ્ટર વાપરતા મને આવડી જાય તો પછી બહારના દેખાવની બહુ ચિંતા કરવા જેવું રહેતું નથી. આપણે બધા બહારની ચિંતા વધુ કરીએ છીએ. બહારથી જાજરમાન ગોર્જિયસ દેખાવું છે. અંદરથી ભલે ખોખલા અને બોદા હોઈએ. માણસ હોય એના કરતાં થોડોક સારો દેખાવાનો પ્રયાસ કરે, એમાં કશું ખોટું નથી. બધા એવું કરતા હોય છે. સારા દેખાવું બધાને ગમતું હોય છે. અલબત્ત ફોટાને સાવ જ બદલી નાખો એ સરવાળે આપણે ન હોઈએ એવા બતાવવાનો પ્રયાસ છે. માણસની અત્યારની સમસ્યા જ એ છે કે એ જે નથી એવા એને દેખાવું અને દેખાડવું છે. એના કારણે એ જે હોઈએ છીએ એ દેખાતા નથી. માણસ રૂપાળો ન હોય તો ચાલશે, પણ માણસ સારો હોવો જોઈએ. માણસનું સારાપણું ઓળખાઈ જતું હોય છે. નમ્રતા કે ઉગ્રતા માણસના સ્વભાવ અને પ્રકૃતિની ચાડી ખાઈ જાય છે. તને ખબર છે હું કોણ છું? તું મને ઓળખે છે કે નહીં? મારી સાથે માથાકૂટમાં ઉતરતા પહેલાં 100 વાર વિચાર કરજે. ભારે પડી જશે. ઘણાના મોઢે આવું સાંભળવા મળતું હોય છે. ઘણા તો પોતે શું છે એ સાબિત કરવા માટે જાત જાતના ધમપછાડા પણ કરતા હોય છે. સરવાળે તો એ પણ માણસ કેવો છે એ જ પ્રગટ કરતા હોય છે. સારા માણસે કોઈને કહેવાની જરૂર નથી. ખરાબ માણસ જેમ વર્તાઈ આવે છે એમ સારો માણસ પણ પરખાઈ જતો હોય છે. સારપની એક અનોખી આભા હોય છે. ઘણાના ચહેરા જોઈને જ એના પર ભાવ આવી જાય છે. ચહેરો માણસના મન અને દિમાગમાં શું ચાલે છે એ છતું કરી દે છે. કેટલાકના ચહેરા જોઈને આપણને સમજાઈ જાય છે કે એના મનમાં કંઈક ઉત્પાત ચાલી રહ્યો છે. આપણે ખુશ હોઈએ ત્યારે આપણા ચહેરાની રોનક અને આપણે ઉદાસ કે હતાશ હોઈએ ત્યારે આપણા ચહેરાની દશા જુદી હોય છે. આપણે ઘણાનો ચહેરો જોઈને કહીએ છીએ કે એનો ચહેરો કેવો ઉતરી ગયો હતો. ચહેરો પડી જતો હોય છે અને ખીલી પણ જતો હોય છે. સારો માણસ ભલે રૂપાળો ન હોય પણ એનું સૌંદર્ય પરખાઈ આવતું હોય છે. જિંદગીને સરસ રીતે જીવવાની પ્રાથમિક શરત એ છે કે હળવા અને હસતા રહો. પોતાનો ચહેરો પણ નિરખતા રહો. ઘણા લોકો બીજાનો ચહેરો વાંચી શકતા હોય છે પણ પોતાના ચહેરાની ભાષા જ ઉકેલી શકતા નથી.